મિત્રો, જો ટેસ્લા કાર ભારતમાં પ્રવેશ કરે તો ભારતનું એક ખૂબ જ મોટું માર્કેટ કહી શકાય તેવી તક અમેરિકાને મળી શકે છે અને આ બાબતને ઇલોન મસ્ક સારી રીતે જાણે છે. આ માટે અગાઉ અનેકવાર તેમણે ભારતમાં આવવાના પ્રયાસ પણ કર્યા હતા. એક બાબત એ પણ હતી કે જે ભારતમાં ખૂબ જ હેવી ડ્યુટી છે, જે ઇમ્પોર્ટ ડ્યુટી છે, તેને કારણે પણ તે શક્ય નહોતું બન્યું. ક્યાંક ભારત સરકાર તેને લઈને ઉદાસીન વલણ ધરાવતા હોય તેવું પણ ચિત્ર સ્પષ્ટ થતું હતું. ત્યારે તાજેતરમાં વડાપ્રધાન મોદીએ અમેરિકાની મુલાકાત કરી ત્યારે સૌપ્રથમ તેઓ ઇલોન મસ્ક સાથે તેમની મુલાકાત થઈ હતી અને ત્યાર પછી હવે એવું માનવામાં આવે છે કે આ રસ્તો ખુલી ગયો છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, ઇલોન મસ્કની કંપની ટેસ્લા ઇન્કોર્પોરેશન એ ભારતમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે, જે દર્શાવે છે કે ટેસ્લા હવે ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરી શકે છે. 17 ફેબ્રુઆરીએ લિંક્ડઇન પર ટેસ્લાએ 13 પદ માટે ભરતીની જાહેરાત કરી દીધી છે, જેમાં કસ્ટમર સર્વિસ અને બેકએન્ડ કામગીરી સંબંધિત 13 જેટલી પોસ્ટનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે તાજેતરમાં જ વડાપ્રધાન મોદી યુએસ ગયા હતા અને આ મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ મસ્કે તેમની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. ટેસ્લા અને ભારત વચ્ચે ઘણા વર્ષોથી ક્યારેક આ બાબતે વાતચીત ચાલતી રહી છે, પરંતુ ખૂબ જ ઊંચી કસ્ટમ ડ્યુટીને કારણે એ બાબત શક્ય નહોતી થતી અને આ જ એક કારણ છે કે ઊંચી આયાત શુલ્કને કારણે ટેસ્લા ભારતથી અત્યાર સુધી દૂર રહી હતી. જો કે હવે ભારતની વાત કરીએ તો લગભગ $40,000 એટલે કે લગભગ ₹35 લાખની આજુબાજુની કિંમતની કાર પરની જે આયાત ડ્યુટી છે તે 110% ઘટાડીને હવે તેને 70% કરવામાં આવી છે. એટલે તેનો સીધો મતલબ એ થયો કે હવે કારની કિંમતમાં ઘટાડો થશે અને આમ ટેસ્લાની કારનું ભારતમાં પણ વેચાણ માટે એક ખૂબ મોટું માર્કેટ મળી રહેશે, એક તૈયાર પ્લેટફોર્મ મળી રહેશે. મિત્રો, એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ટેસ્લાએ હવે ફેક્ટરી માટે જગ્યાની શોધ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સની જો વાત કરવામાં આવે તો ટેસ્લા ભારતમાં પોતાનો જે પ્લાન્ટ સ્થાપવાનો છે તેમાં જમીનને શોધવામાં અત્યારે વ્યસ્ત છે અને તેમાં પણ કેટલાક પ્રદેશ પર જે તે પસંદગી ઉતારે એવા જો રાજ્યોની વાત કરીએ તો તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર કે પછી તામિલનાડુને પ્રાથમિકતા આપે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ટાટા નેનો પણ જ્યારે વાત કરવામાં આવે ત્યારે તેનો જે પ્લાન્ટ છે એ સાણંદ ખાતે સૌપ્રથમ સ્થાપવામાં આવ્યો હતો. એમ ગુજરાત આ બાબતે ખૂબ જ સાનુકૂળ વલણ ધરાવતું હોય તેવું પણ આપણે જોઈ શકાય છે. સૌથી મોટી વાત એ છે કે ટ્રમ્પની જ્યારે વાત કરીએ છીએ તો ટ્રમ્પે મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીના વડા તરીકે પણ નિયુક્ત કર્યા છે અને નવેમ્બરમાં ચૂંટણી જીત્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી DOG નામનો એક નવો વિભાગ બનાવવાની જાહેરાત કરી હતી, જે સરકારને બહારથી સલાહ આપી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેની કમાન ઇલોન મસ્ક અને તેવી જ રીતે ભારતીય મૂળના ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામીને સોંપી છે અને બાદમાં વિવેક રામાસ્વામીને તેમાંથી દૂર કરવામાં આવ્યા. હવે ટેસ્લાના શેરની જો વાત કરવામાં આવે તો એક માહિતી જે સામે આવી છે તેમાં એક વર્ષમાં લગભગ 83.65%નો વધારો ટેસ્લાનો માર્કેટ કેપ હાલમાં લગભગ $1.12 ટ્રિલિયન જેટલું છે, એટલે કે 9,737 લાખ કરોડ રૂપિયા. હવે વાત કરીએ કે ટેસ્લાના શેરની કિંમત શું છે, તો તેના શેરની કિંમત છે $માં છે. મિત્રો, શેરની કિંમત છે $355.84. છેલ્લા એક વર્ષમાં ટેસ્લાના શેરમાં 83.65% જેટલું વળતર આપવામાં આવ્યું છે. છેલ્લા 6 મહિનામાં કંપનીનો હિસ્સો 59.77% જેટલો વધ્યો છે. ટેસ્લાની સૌથી સસ્તી કાર છે તેની વાત કરીએ તો કુલ મળીને 3 જુદા જુદા મોડલ અત્યારે ઉપલબ્ધ છે. એ 3 સ્થિતિમાં અમેરિકન બજારમાં 6 ટેસ્લા ઇલેક્ટ્રિક કાર વેચાઈ રહી છે. આમાં મોડલ S, મોડલ 3, મોડલ X, મોડલ Y, ન્યૂ મોડલ Y અને સાયબર ટ્રકનો સમાવેશ થાય છે. આમાં મોડલ 3 ની જો વાત કરીએ તો તે સૌથી સસ્તી કાર માનવામાં આવે છે. આ કાર છે તેની અમેરિકામાં કિંમત છે લગભગ $29,990 અને તેને જ ભારતની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો તે ઇન્ડિયન રૂપીઝમાં લગભગ 26 લાખ જેટલી થાય છે. એ એકવાર જો ચાર્જ કરવામાં આવે તો ફૂલ ચાર્જ કર્યા પછી લગભગ 535 કિલોમીટર જેટલું અંતર કાપે છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે ઇલોન મસ્ક અને ઇલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે ત્યારે આપણે થશે કે તેની પાસે સંપત્તિ કેટલી છે. મિત્રો, તેની પાસે કુલ મળીને 34.23 લાખ કરોડ રૂપિયા સંપત્તિ છે. બીજા નંબરે વાત કરીએ તો તે માર્ક ઝકરબર્ગ આવે છે, જે 22.06 લાખ કરોડ તેની સંપત્તિ છે અને ત્રીજા નંબરે જેફ બેઝોસ છે, જેની સંપત્તિ 21 લાખ કરોડ રૂપિયા થાય છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ક્યારથી ટેસ્લાનું ઉત્પાદન ભારતમાં શરૂ થાય છે. એક સ્થિતિ અનુસાર લગભગ એપ્રિલ 2025 થી શરૂ થઈ જાય તેવી શક્યતા છે. ત્યારે એ પણ જોવાનું રહેશે કે આગળ જતા ભારતમાં વેચાતી અન્ય કારની કંપનીઓની ટેસ્લાના આગમનથી કેવી સ્થિતિ થશે. મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપણે પસંદ આવ્યો હશે અને આવા જ માહિતીસભર કાર્યક્રમો જોવા સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ રિવોલ્ટ. ધન્યવાદ.